દીકરીને ગાદી, દીકરીના ભાણેજોને વારસામાં ગાદી સોંપે. દર 5 પેઢીએ ત્યાંથી પેઢી બદલાઈ જાય. દર 5 પેઢી ત્યાંથી પેઢી. કોઈ દિવસ પાળિયાદ જાઓ અને ત્યાંનો ઇતિહાસ સાંભળો તો ખબર પડે કે આ પાળિયાદ અહીંયા છે, આપણે આની ખબર જ નથી. આ રામદેવજી મહારાજ સીધા મારવાડથી સીધા અહીંયા આવ્યા છે. રામદેવ કથા મારી સાંભળો કે એની અંદર મેં બધું ચોખવટથી ને વિસ્તારથી આ બધું કીધેલું છે. સંતોની આની અમરવેલી કથાની અંદર આવે છે. જરાસંઘ 17 વાર કરી કરીને ગયો પણ છતાં એનો કઈ મેળ આવ્યો નહીં. અને આ બાજુ સાહેબ ઘટના એવી બને કે કારાગૃહમાંથી મા દેવકીને પિતા વાસુદેવને છોડાવ્યા છે રુધિમાનમાંથી. અને ત્યારે મા દેવકીને માનું વાત્સલ્ય આવ્યું છે. કઈક મારા દીકરાને હું પૈપાન તો નથી કરાવી શકી, લે મારા હાથે જઈને મારા દીકરાને લાલાને રસોઈ બનાવીને જમાડો. અને મારા દેવકી રસોઈ બનાવે, 32 ભાગના ભોજન જમાડે. લાલાને દેવકી લે બેટા લાલા જમી લે. અને લાલો જમવા માટે બેસે. એક કોળીઓ કૃષ્ણ ઉપાડે અને કૃષ્ણ મુખમાં કોળીઓ મૂકેલી પેલા કન્યાની નજર માખણની સામે જાય. માખણની સામે જાય ને કોળીઓ પાછો ને દળ 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 ટપ 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 આહુડા થાળીની અંદર પડે ને કન્યા ઊભો થઈ ગયો છે. માં દેવકીએ પૂછ્યું કેમ બેટા, તને અરુચિ આવે એવું કઈ ભોજન એવું કઈ બને ખરા? તો કઈ ના. તો કેમ જમતા જમતા ઉભો થઈ ગયો મારા લાલ? શા માટે? અને ત્યારે કૃષ્ણ પરમાત્મા એક મહાબળ કે જ્યારે જ્યારે ઓ નંદલાલાને માતા યશોદાજી સાંભળે નંદલાલાને, નંદલાલાને માતા યશોદાજી સાંભળે એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભળે મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
ગોરી ગોરી ગાવડી મારી લઈ ગઈ ગોકુળમાં. આ ગોરી ગોરી ગાવડી લઈ ગઈ ગોકુળમાં. માં યશોદાથી જ્યારે કૃષ્ણને વિરહ થયો ને કૃષ્ણની આંખમાં આંસુ નથી આવ્યા, પરંતુ જ્યારે માં દેવકી એને જે થાળ પીરસો ને એ થાળની અંદર સાહેબ જ્યારે કૃષ્ણ માખણ જોઈ ગયા ને દળ દળ ટપ 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 આહુડા પડવા માંડ્યા. કારણ કે એ ખબર છે વિરહની વેદના પર જેને થઈ હોય એને પૂછજો તમે. કૃષ્ણ રડ્યા છે પણ ભીતરથી જગતને દેખાવ નથી કર્યું. યાદ દાદા ઉગ્રસેન કહ્યું, દાદા લ્યો મથુરાનું રાજ તમે સંભાળો. દાદા ઉગ્રસેનનો રાજ્યાભિષેક કરાવી અને અહીંયા જરાસંઘને 17 વખત ચડાઈ કરી અને કૃષ્ણ હવે થાઈ ગયા છે. કૃષ્ણે કીધું હવે થાઈ ગયો. વિશ્વકર્મા દાદાને બોલાવ્યા. વિશ્વકર્મા દાદાને કીધું કે એવી ક્યાંક સુંદર જગ્યાએ મારી નગરી બનાવો ત્યાં હાવ પરમ શાંતિ હોય, મારા મનને હાવ ચેન પડે એવું હોય, એવી નગરી બનાવો. વિશ્વકર્મા દાદા સમુદ્રના કિનારે સોનાની નગરી બનાવી. ભગવાન કૃષ્ણ પોતાના યાદવોને સાથે લઈ અને ભગવાનની વિશ્વકર્મા દાદાએ જે નગરી બનાવી એ નગરીની અંદર પહોંચે અને નગરીની અંદર બધા યાદવોને કીધું કે હે કૃષ્ણ આપણે આમાં રહેવાનું? તો કે હા, આખો બંગલો આપણો છે, આખો મહેલ આપણો છે. નો હોય કનૈયા? તો કે હા, તમને જે સારા ઓરડા ગમે ની ઓરડા તમારા. આટલું યાદવોને કીધું. હા, ને બધા યાદવોએ ગળગળતી દોડ મૂકી અને અંદર ગયા. પછી અંદરથી બહાર નીકળી ગયો કે પૂછવા લાગ્યા, એ કનૈયા? તો કે હા, इसमें द्वार कहाँ है? द्वार कहाँ है? द्वार कहाँ है? न्याय पेड़ नाम बोलिए द्वारिकाधीश. બધા યાદવોએ દ્વાર ગોત્યું એટલે દ્વાર મેળ્યું ને એટલે ન્યાથી એનું નામ પડ્યું દ્વારિકાપુરી. એમાં નકરા દ્વાર જ હોય, એનું નામ દ્વારિકાપુરી. હવે આપણે ભગવાનની લગ્નની કથા તરફ જાય. હવે ભગવાન પોતે હાવ શાંતિથી બેઠા છે, એકદમ આનંદથી બેઠા છે, હાવ શાંતિથી. હવે જરાસંઘે 17 વખત ચડાઈ કરી પણ જરાસંઘથી કૃષ્ણ હરાતા નથી એટલે એને કાળિયવનનો સહારો લીધો છે. કાળિયવનને બોલાવ્યો. કાળિયવનનો સહારો લીધો ને કાળિયવન દ્વારિકાના ગઢના કાંગરે આવી કૃષ્ણને કાયમ પડકાર કરે. પણ ખબર હતી કે આપણે કાળિયવનનો સામનો કરી શકશું નહીં. એ કાયર મથુરાની અંદર જરાસંઘે 17 વાર ચડાઈ કરી તો 17 નહીં, હું ખાલી એક જ વાર તારી પર ચડાઈ કરું છું. અને ખરેખર જો યદુવંશી ક્ષત્રિય હોય તો થઈ જાવ મરદ. બલરામ ક્રોધે વ્યાપે નહીં. બલરામ કૃષ્ણને કહે છે, કૃષ્ણ શું કરવું છે? કૃષ્ણ કે ઉભા રહ્યો, ઘીના ધામમાં ઘી પડી જાય, સમય આવશે. એ ઉકળતું હોય ને તૈયાર બળબોલિયા બોલતા હતા. એ ઠરી જાય એટલે ઠામમાં ઢળી જ જાય. અને તમે બધા કેટલાય માંગી પાકે વજન બનાવી લાવ્યા, ગરમ ગરમ ભરી લીધું હોય એને થીજવા દીધું પછી ઢેબલા પર લાવ્યા છે. એટલે સમય આવે ને એટલે એ ઘીના ઠામમાં ઘી પડી જ જાય. ત્યારે કૃષ્ણએ કીધું રોજ કાર્યમાં આવે લલકાર. એમાં કૃષ્ણએ કીધું હાલો હવે આજે કે આનો કાર્યક્રમ કરી નાખ્યો. ગઢના કાંગરે કીધું, એ કાયર યદુવંશી ક્ષત્રિય હોવા છતાં આ દ્વારકાના ગઢના કિલ્લાની પાછળ સંતાયો છો? મરદ હોય તો આવો રણભૂમિની અંદર મારી સાથે યુદ્ધ કર. જરાસંઘે તે 17 વાર પરાજિત કર્યો છે, મને નહીં કરી શકે. કૃષ્ણને ખબર છે, કૃષ્ણના મનમાં કે વાતે આથી છે એટલે દેખાતો પણ તારી એની એક યુક્તિ કરવી પડશે. અને કૃષ્ણ પરમાત્માએ ગઢના કાંગરા ઉપરથી મહેલની અટારી ઉપર ઊભી રહી કીધું કે રોજ કાયમ લલકાર કરે છે, આ રણમેદાનની અંદર થઈ જાવ મરદ. એમ કરી કૃષ્ણે કીધું કે આજ જાઉં આવું છું. કૃષ્ણે કીધું બલરામ કે ઉભરી આવું તમારું કોઈનું કામ નથી. કેમ? ત્યાં બધી મારી માયા છે, તમે અહીંયા રહો બધા. અને કૃષ્ણ પરમાત્મા ગયા આ બાજુથી કાળીઓને ગળગળતી દોટ મૂકી, આ બાજુ કૃષ્ણએ ગળગળતી દોટ મૂકી. આમે ગળગળતી દોટ મૂકી પણ આ કૃષ્ણએ માયા એવી કરી કાળીઓની સામે આવવાનું બદલે કૃષ્ણએ
આમ કરીને આમ ધૂળમાં લપાઈ ગયો અને કાળીઓના બે પગ વચ્ચેથી થઈને મુઠ્ઠી વાળીને ભાગ્યો અને કેવા લાગ્યો, એ રણછોડીને ક્યાં જાસ, એ રણછોડ, એ રણછોડ. ત્યાંથી ભગવાનનું નામ પડ્યું, બોલીએ રણછોડ રામજી. એ ભગવાન રણછોડીને ભાગ્યા અને કીધું કે એ રણછોડ ક્યાં જાય છે? પાછો વળી કૃષ્ણ કે જોઈ બલરામ કે આને જોતો ગતિ પકડી. બલરામ કે કૃષ્ણ બોલાવતાને થોડીક વાર કે મને મારું કામ કરવા દે. કૃષ્ણએ ગડગડતી ડોલ મૂકી એક ગુફાની અંદર સાહેબ જ્યાં મુચકુંદ ઋષિ હજારો ને લાખો વર્ષોથી તપ કરી રહ્યા છે. એ મુચકુંદ ઋષિની ગુફાની અંદર જાય. એ મુચકુંદ ઋષિ પાસે એવું છે કે મુચકુંદ ઋષિ હજારો ને લાખો વર્ષોની તપસ્યા કર્યા પછી એ તપના પ્રબળ દ્વારા પોતાની આંખ ખોલે તો એની સામે જે કાંઈ પણ જીવ હોય ને એ બળીને ભસ્મ થઈ જાય. આ કૃષ્ણ માયાવી છે ને બધી ખબર પડે છે. મુચકુંદ ઋષિની અંદર ગુફામાં ગયો અને ગુફામાં મુચકુંદ ઋષિ તપ કરે છે અને મુચકુંદ ઋષિની માથે પોતાનું પિતાંબર ઓઢાડી અને મુચકુંદ ઋષિની પાછળ હંતાઈ ગયો. કાળીઓની ગુફાની અંદર આવ્યો. ગુફાની અંદર આવીને આમ તેમ કૃષ્ણને ગોતે. કૃષ્ણ મળે નહીં ક્યાંય અને કૃષ્ણને હાથ ચડી ગયો. મોઢા તો આપ રાખ્યો, હમણાં જો અવાજ આવશે તો પકડી લેશે. અને અહીંયા મુચકુંદ ઋષિ તપ કરે અને એનું પિતાંબર એના મુચકુંદ ઋષિની માથે ઓઢાડ્યું અને એમ કે થાકી ગયો તો સૂઈ ગયો છે એમ કરી અને કાળીઓને જઈ અને મુચકુંદ ઋષિની માથે જે પિતાંબર ઓઢાડેલું છે એ પિતાંબર ખેંચ્યું અને પિતાંબર ખેંચીને મુચકુંદ ઋષિની સમાધિ ખુલીને બે નેત્ર ખુલ્યા. કાળીઓને બળીને ભસ્મ કરાવી નાખ્યો છે. આ કનૈયો છે, આ એની માયા છે. એને એક જ વસ્તુ કીધું કે બળવાન માણસ હોય ને બુદ્ધિથી જ મારવો પડે. અને આપણા કવિ ભાવનગરના કવિ પિંગલસિંહે કીધું અકલ મોઠા હોય ને લોટકા જાજા હોય. આમ તો ભાવનગરનો રાજકવિ પિંગલસિંહ બાપુએ કીધું છે. કહેવાનો મારો તાત્પર્ય, મારો ભાવાર્થ એ છે સાહેબ કે અહીંયા કાળીઓની માર્યો. હવે પ્રશ્ન કે મારે શાંતિથી બેસવું, એમ શાંતિથી બેસવા દે છે? ભીષ્મક રાજાની દીકરી. હવે આપણે માત્ર 5 જ મિનિટની અંદર જાડિયાની જાન જોડીને અહીંયા આવવાનું છે. તો હવે ઠાકોરજી મહારાજનો વિવાહ પણ થવાનો છે. તો અહીંયા ભીષ્મક રાજાની દીકરી જેનું નામ છે રૂક્ષ્મણી અને વિદર્ભ દેશની અંદર ભીષ્મક રાજાની દીકરી રૂક્ષ્મણીનો ભાઈ રૂકમયો. પણ આ ભાઈબંધને પ્રેમ એવો હતો તો રૂક્ષ્મણીનો વિવાહ રૂકમયાએ એના મિત્ર જેનું નામ છે શિશુપાલ, શિશુપાલની સાથે એનો વિવાહ નક્કી કરી દીધો.